નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા ઇલેક્ટ્રોન વિનિમય સ્વરૂપ જોઈ હતી. હવે સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય કઈ રીતે થાય છે એની ચર્ચા આપણે કરવાની છે. તો ટોપિક નંબર 8.2.1 સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય રેડોક્સ પ્રક્રિયા. પેજ નંબર 258 કે એક ધાતુ હોય એ બીજી ધાતુ આયનના દ્રાવણમાં રાખવામાં આવે ત્યારે એક ધાતુ ઓક્સિડેશન પામે ઇલેક્ટ્રોન ગુમાવે તો સામે બીજી ધાતુ હોય એનું આયન ધાતુ હોય એના હંમેશા ધન આયન હોય એ ઇલેક્ટ્રોન મેળવશે અને રિડક્શન પામશે ધાતુ આયન. એટલે સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય એવો શબ્દ વાપર્યો છે. તો જે ધાતુની ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધુ હોય તો એ ધાતુ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે, તો સામે જે ધાતુ આયનની રિડક્શન પામવાની વૃત્તિ વધુ હોય તો એ ઝડપથી ઇલેક્ટ્રોન મેળવશે. તો આવું ગમે તે ધાતુ અને ગમે તે ધાતુ આયનના દ્રાવણમાં રાખવાથી થશે નહીં. તો હવે ઉદાહરણ તરીકે આપણે જોતા જઈએ. પહેલા હું ઉદાહરણ એવું લઉં છું કે કોપર સલ્ફેટ અથવા કોપર નાઇટ્રેટ CONO3, નાઇટ્રેટ હોય તો CONO3 ટ્વાઇસ રાખે નું દ્રાવણ લઈશ, નો દ્રાવણ, અને આમાં ઝીંક નો સળિયો આપણે રાખશું. બરાબર, એક ઉદાહરણ આવું લઈ છે. તો કોપર સલ્ફેટ કે કોપર નાઇટ્રેટ એમાં કોપર +2 હોય એટલે એ વાદળી રંગ હોય. કેવો રંગ હોય? વાદળી રંગનું દ્રાવણ છે. બરાબર, હવે એ પાત્ર લઈ છે કે જે વાદળી રંગનું દ્રાવણ છે કે જેમાં કોપર +2 આયન છે. પછી કોપર સલ્ફેટ હોય તો ભલે, કોપર નાઇટ્રેટ હોય તો ભલે, આ કોપર +2 છે એટલે આનો રંગ શરૂઆતમાં ઘેરો વાદળી રંગ હશે. કેવો રંગ હશે? ઘેરો વાદળી. હવે આની અંદર ચોક્કસ વજન કરેલી કોઈ ઝીંક ધાતુની પટ્ટી રાખી દે કે સળિયો રાખી દે ઝીંક ધાતુનો. તો શરૂઆતમાં તમને આ પાત્રનો રંગ ઘેરા વાદળી રંગનો દેખાશે. પછી અમુક સમય બાદ અવલોકન કરશો તો ટેક્સ્ટબુકમાં પણ 3 આકૃતિ આપેલી છે. પહેલી આકૃતિ તમે નીચે જોશો, આકૃતિ 8.1 પેજ નંબર 258. તો પહેલા પાત્રમાં ઘેરો વાદળી રંગ તમને શરૂઆતમાં દેખાય છે. એ કેના કારણે છે? કોપર +2 ને કારણે છે. હવે ઝીંકની પટ્ટી એમાં નાખો તો ધીમે ધીમે અમુક સમય બાદ વાદળી રંગ આછો થાય છે. બીજી આકૃતિમાં તમને જણાશે કે રંગ આછો થઈ ગયો. શા માટે આછો થયો? તો કે રંગ કેના કારણે હતો? કોપર +2 ને કારણે. તો હવે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થાય છે એટલે કોપર +2 છે એમાંથી કોપર બનવા માંડે છે. શું બને છે? કોપર +2 માંથી આ કોપર +2 છે ને એમાંથી કોપર બને છે. એ આ કોપર ઝીંક ધાતુના સળિયા પર જમા થશે. કોપર કોણ જમા થશે? કોપર. એટલે કોપર +2 ની સાંદ્રતા ઘટતા રંગની તીવ્રતા ઘટે છે અને તે જ સમયે ઝીંક ધાતુ છે ને એ ઝીંક +2 સ્વરૂપે દ્રાવણમાં આવશે. ક્યાં આવશે? કારણ કે એનું ઓક્સિડેશન થાય છે. તો આમાં પ્રક્રિયા કંઈક આવી થશે કે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઝીંકમાંથી ઝીંક +2 બને છે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. અને એ ઇલેક્ટ્રોન દ્રાવણમાં રહેલા કોપર +2 મેળવે એટલે કોપર +2 2 ઇલેક્ટ્રોન મેળવી અને કોપર બનાવે છે. અને એકંદરે ઝીંક કોપર +2 એમાંથી ઝીંક +2 અને કોપર બને. તો આ ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે. બરાબર, ઝીંકે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, કોપર +2 એ મેળવેલા છે. પણ અહીંયા સ્પર્ધાત્મક વિનિમય આવો શબ્દ વાપરી છે કે ઝીંકની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધુ છે તો સામે કોપરની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે. એટલે આ પ્રક્રિયા શક્ય બને છે. આ આપણે રંગ ઉપરથી અનુમાન કર્યું. રંગ આછો થાય છે અને એક સમયે જેટલો કોપર +2 હોય બધો જ કોપરમાં રૂપાંતર પામી જાય અને ઝીંકમાંથી ઝીંક +2 બની જાય. તો ત્રીજું પાત્ર જો રંગવિહીન થઈ જાય છે. કારણ
તો કે બધો Zinc+2 આવ્યો કે Zinc+2 રંગવિહીન હોય છે એટલે પાત્ર દ્રાવણ રંગવિહીન થઈ ગયું. બીજી કઈ રીતે આપને ખબર પડે કે આ તો કે Copper+2 માંથી કોપર બન્યું તો કે જો આ દ્રાવણમાં જે ત્રીજું પાત્ર છે ને એ ત્રીજા પાત્રની અંદર તમે તો કે શું ઉમેરશું આપણે તો કે સલ્ફાઇડ આયન ઉમેરવામાં આવશે. એટલે આપણે એમાં એવું કીધું છે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ એટલે કે H2S વાયુ ઉમેર્યા. શું ઉમેરી H2S વાયુ. તો Zinc+2 બન્યો હોય ને એ S-2 સાથે પ્રક્રિયા કરી ZnS બનાવે. બરાબર શું બનાવશે ZnS અને ZnS નો રંગ કેવો હોય છે સફેદ રંગનો બનશે. કેવો બનશે ZnS સફેદ રંગનો. પણ એ આપણે દેખાશે નહીં પણ એની હાજરી તમારે જોવી હોય ને તો આમાં તો કે એમોનિયા ઉમેરવામાં આવે તો કે ZnNS3 અને એ સલ્ફાઇડ આયન બનશે જેના કારણે આપણે એની હાજરી તો કે નોંધી શકશું. એવું કહેવામાં આવે છે કે એમોનિયા વડે આલ્કલાઇન કરવાથી એની હાજરી નોંધી શકાય છે એ જાણી શકાય. એ રીતે જાણી શકાય અથવા રંગ ઉપરથી પણ જાણી શકાશે. હવે બીજું ઉલટું ઉદાહરણ. ઉલટું ઉદાહરણ એટલે શું કે કોપર સલ્ફેટની બદલે ઝિંક સલ્ફેટ એનું શું લાવું દ્રાવણ. બરાબર એની અંદર કોપરનો સળિયો રાખવામાં આવે. કેનો સળિયો કોપરનો સળિયો. તો આ પાત્ર જે છે એ પાત્રની અંદર Zinc+2 નું દ્રાવણ છે પણ Zinc+2 નું દ્રાવણ કેવું હોય તો કે રંગવિહીન હોય અને એની અંદર કોપરનો સળિયો રાખી છે. બરાબર તો અમુક સમય બાદ જોશો તો કોઈ રાસાયણિક પ્રક્રિયા થશે જ નહીં. રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. શા માટે નહીં થાય કેમ ખબર પડી તો અહીંયા જો આપણે કીધું હતું Copper+2 ઘેરો વાદળી રંગ હોય પણ ધીમે ધીમે Copper+2 માંથી કોપર બનતું હતું તો વાદળી રંગ વયો ગયો અને રંગવિહીન થઈ ગયું. તો અહીંયા પાત્ર રંગવિહીન છે. જો પ્રક્રિયા થાય તો કોપરમાંથી Copper+2 બનવું જોઈએ અને Zinc+2 માંથી શું બનવું જોઈએ ઝિંક. તો Zinc+2 માંથી ઝિંક બની જાય કોપરમાંથી Copper+2 બને તો આ દ્રાવણનો રંગ કેવો થવો જોઈએ તો કે રંગ વાદળી રંગનો થવો જોઈએ. પણ એવું થતું નથી એટલે કે દ્રાવણ રંગવિહીન જ રહે છે. બરાબર તો એના ઉપરથી એ સાબિત થયું કે ઝિંક સલ્ફેટના દ્રાવણમાં કોપરનો સળિયો રાખી તો પ્રક્રિયા થતી નથી. શા માટે થતી નથી તો કે કોપરની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ બરાબર વધુ છે. તો એ સળિયો હોય એ ઓક્સિડેશન પામે એટલે ઇલેક્ટ્રોન ગુમાવવો જોઈએ. તો કોપરની ઇલેક્ટ્રોન ગુમાવવાની ઝિંક કરતાં વૃત્તિ ઓછી છે એટલે સ્પર્ધાત્મક વિનિમય પ્રક્રિયા થઈ શકી નહીં. બીજી કઈ રીતે જાણી શકો તો કે જો આ પાત્રમાં Zn+2 છે જો Copper+2 હોત તો તરત જ CuS H2S વાયુ પસાર કરી H2S વાયુ તો CuS ના તો કે કાળા અવક્ષેપ મળવા જોઈએ. કેવા કાળા અવક્ષેપ કારણ કે અલ્પદ્રાવ્ય છે તો તરત કાળા અવક્ષેપ મળવા જોઈએ પણ એ કાળા અવક્ષેપ મળતા નથી. જે પણ સૂચવે છે કે ઝિંક સલ્ફેટના દ્રાવણમાં કોપરનો સળિયો રાખતા પ્રક્રિયા થતી નથી. એટલે એનો મીનિંગ એવો થયો કે સક્રિય ધાતુ હોય એને ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાં રાખો તો જ પ્રક્રિયા થાય. તો ઝિંક ધાતુ છે ને કોપર કરતાં સક્રિય છે એટલે એને Copper+2 ના દ્રાવણમાં રાખી તો રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એમાં જે સક્રિય ધાતુ હોય એનું ઓક્સિડેશન થાય અને ઓછી સક્રિય ધાતુના દ્રાવણ હોય એનું રિડક્સ. અહીં આપણે ઉલટું લીધું કે વધુ સક્રિય ધાતુ ઝિંક છે એનું દ્રાવણ લીધું છે અને ઓછી સક્રિય ધાતુનો સળિયો લીધો એટલે રાસાયણિક પ્રક્રિયા કોઈની થાય નહીં. એટલે સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય ત્યારે જ થશે કે વધુ સક્રિય ધાતુને ઓછી સક્રિય ધાતુ ધરાવતા આયનના દ્રાવણમાં રાખો તો સ્પર્ધાત્મક વિનિમય પ્રક્રિયા થાય. આવા બીજા ઉદાહરણો પણ આપણે આપ્યા છે. બીજા ઉદાહરણમાં તમે જોશો તો તમને ત્રીજું ઉદાહરણ એવું કંઈક આપ્યું છે કે સિલ્વર નાઇટ્રેટ એટલે કે AgNO3 નું શું છે દ્રાવણ છે અને આ દ્રાવણમાં તો કે ઝિંકનો સળિયો કોપરનો સળિયો નાખવામાં આવે. સળિયો અહીંયા જો ઝિંક સલ્ફેટના દ્રાવણમાં કોપરનો સળિયો ઉમેરો પ્રક્રિયા ન થઈ પણ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં સળિયો ઉમેરશું તો પ્રક્રિયા થાય છે. તો શા માટે પ્રક્રિયા થાય છે તો કે સિલ્વર ધાતુ છે એ કોપર કરતાં ઓછી સક્રિય છે. તો અહીંયા પણ તમને પેજ નંબર 289
59 ઉપર 3 પાત્ર આપ્યા છે. એમાં પ્રથમ સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ છે રંગહીન છે, એમાં કોપરનો સળિયો રાખેલો છે. પણ અમુક સમય બાદ જોવો તો થોડો આછો વાદળી રંગ દ્રાવણ બને છે. એનો મીનિંગ તેમાં કોપરમાંથી કોપર +2 બન્યું છે. તો એની અંદર પ્રક્રિયા આવી થશે ઓક્સિડેશન પ્રક્રિયા કે કોપરનો સળિયો છે એમાંથી કોપર +2 બને છે અને દ્રાવણમાં આવે છે. અને રિડક્શન પ્રક્રિયામાં દ્રાવણમાં રહેલા Ag+ ઇલેક્ટ્રોન મેળવીને Ag ધાતુ બને છે. ઇલેક્ટ્રોનનો ફેરફાર સંતુલિત કરવો હોય તો આને આપણે 2 વડે ગુણવી પડે. તો કુલ પ્રક્રિયામાં શું થાય છે? કોપર 2Ag+ બરાબર અને કોપર +2 અને 2 મોલ Ag બનશે. તો અહીંયા આના દ્રાવણમાં સળિયો નાખતા પ્રક્રિયા થાય એનો મીનિંગ કે કોપર સક્રિય ધાતુ છે કેના કરતા Ag કરતા, એટલે કે કોપરની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ Ag ની સાપેક્ષે વધુ છે અને સામે આની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ છે. એટલે આ બંને વચ્ચે પ્રક્રિયા થાય પણ અહીંયા થતી નથી. બરાબર. તો આમાં ધીમે ધીમે અમુક સમય બાદ જોશો તો ઘેરો વાદળી રંગ બની જાય, કારણ કે ત્યારે બધોય કોપર +2 કોપરમાંથી સળિયામાંથી બની ગયો હોય. તો આવી રીતે 2 ધાતુ એવું ત્રીજું ઉદાહરણ આપણે આપ્યું છે કોબાલ્ટ અને નિકલ, કે કોબાલ્ટનો સળિયો નિકલ +2 ના દ્રાવણમાં રાખવામાં આવે તો પ્રક્રિયા થાય કે ન થાય. તો એના માટે એમાં આપણે તો કે પ્રક્રિયામાં કોબાલ્ટ વધુ સક્રિય ધાતુ છે એટલે કોબાલ્ટ છે એનું ઓક્સિડેશન થશે અને નિકલ ઓછી સક્રિય રિડક્શન થાય. તો એની અંદર આપણે આવું કીધું છે તો જોઈએ કે નિકલ +2 નું શું છે દ્રાવણ બરાબર અને એની અંદર કોબાલ્ટ નું શું કીધું સળિયો. તો આમાં આ સક્રિય ધાતુ છે એટલે કોબાલ્ટ ઓક્સિડેશન પામશે અને દ્રાવણમાં રહે નિકલ +2 રિડક્શન થી નિકલ ધાતુ આપે અને આના ઓક્સિડેશન થી કોબાલ્ટ +2 બને છે. એટલે ઓછી સક્રિય ધાતુ ના દ્રાવણમાં વધુ સક્રિય ધાતુ રાખો તો પ્રક્રિયા થાય અને વિસ્થાપન પામી શકે છે. તો આ ખાસ ધ્યાન રાખો ધાતુની સક્રિયતા શ્રેણી હું લખું છું એના ઉપરથી MCQ માટે આપણે કામ આવશે 11મા અને 12મા બંને ધોરણમાં. બરાબર. જે ખરેખર પોટેન્શિયલ ઉપરથી આવે છે અને અગાઉના ધોરણમાં પણ તમે સક્રિય ધાતુની શ્રેણી યાદ રાખેલી હશે. તો એમાં સક્રિય ધાતુની શ્રેણી યાદ રાખીએ તો લિથિયમ સૌથી વધુ સક્રિય થાય, પછી લિથિયમ, પછી આપણે પોટેશિયમ છે. આ યાદ રહીએ તો યાદ રાખવાનો પ્રયત્ન કરો, પણ આમ યાદ રાખવાની જરૂર નથી. પરીક્ષામાં આના પોટેન્શિયલ આવશે. આ જ ચેપ્ટરમાં આપણે EMF શ્રેણી જોશું, વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ. એ જનરલી પરીક્ષામાં આપે છે, એના ઉપરથી નક્કી કરવાનું હોય છે. તો લિથિયમ, પોટેશિયમ, પછી છે કેલ્શિયમ, સોડિયમ છે, Mg, એલ્યુમિનિયમ, ઝિંક, ટેક્સ્ટબુકમાં આપણે ખાલી ઝિંક, કોપર, Ag 3 પણ આ શ્રેણી છે એટલે આના ઉપરથી તમે શું કહી શકો કે જો લિથિયમ સૌથી વધુ સક્રિય છે ને તો એનો સળિયો હોય, શું હોવો જોઈએ સળિયો, અને ઓછી સક્રિય હોય એનું દ્રાવણ હોવું જોઈએ. એટલે લિથિયમ ધાતુ છે ને એ આ કોઈ પણના દ્રાવણમાં ઉમેરો, કેમાં A+ માં, Cl+2, Na+2, આ ગમે તેના દ્રાવણમાં ઉમેરો ને તો લિથિયમ ધાતુ આ બધી ધાતુ આયનનું રિડક્શન કરી શકે, કારણ કે એની સક્રિયતા વધુ હોવાથી ઝડપથી ઓક્સિડેશન પામશે. તો આ બધાયના આયનોનું રિડક્શન થાય, આયનોનું ધન આયનો જે હોય એનું રિડક્શન કરી શકે. હવે પોટેશિયમની વાત કરીને તો
પોટેશિયમ ધાતુને આ બધી ધાતુ રહે એના કોઈ પણના દ્રાવણમાં નાખો તો એ બધા રિડક્શન કરે પોતાનું ઓક્સિડેશન થાય. પણ પોટેશિયમ ધાતુને લિથિયમ +2 ના દ્રાવણમાં ઉમેરો ને તો રાસાયણિક પ્રક્રિયા ન થાય, કારણ કે લિથિયમ વધુ સક્રિય છે. તો વધુ સક્રિયના દ્રાવણમાં ઓછી સક્રિય ધાતુ એનું રિડક્શન કરી શકે ને. એ રીતે કેલ્શિયમ આ બધાના આયનનું રિડક્શન કરી શકે પણ આ બેનાનું કરી ન શકે. એ રીતે સોડિયમ તો કે આ ત્રણેયના આયનનું રિડક્શન ન કરી શકે પણ આ બધાના રિડક્શન કરી શકશે. તો એવી જ રીતે આપણે આમાં એ જ જોયું કે ઝીંક ધાતુ વધુ સક્રિય હતી ને એટલે આપણે કોપર +2 ના દ્રાવણમાં ઉમેરીને તો રાસાયણિક પ્રક્રિયા થાય નહીં. શું થયું તો કે વધુ સક્રિય કોપર ઝીંક વધુ સક્રિય છે એટલે એનું દ્રાવણ લીધું, બરાબર. શું લીધું? આ ઝીંક વધુ સક્રિય છે તેનો સળિયો હોય તો અહીં જો ઝીંકનો સળિયો લીધો ને તો એ કોપર +2 નું રિડક્શન કર્યું, ઓછું સક્રિય છે. પણ એનાથી ઉલટું કર્યું, કોપરનો શું લીધું? સળિયું અને ઝીંક +2 નું દ્રાવણ. તો કોપર ઓછી સક્રિય છે એટલે આ વધુ સક્રિય ધાતુ હોય એના દ્રાવણમાંથી Zn + નું રિડક્શન કરી શકે ને. એ જ રીતે આ બે ઉદાહરણમાં એ જો તો કોપર વધુ સક્રિય હતી એટલે એ Ag+ ના આયનનું Ag માં રિડક્શન કર્યું. જો Ag+ ના આયનનું Ag છે એટલે Ag+ ના દ્રાવણમાં કોપર ઉમેરી તો એનું રિડક્શન કર્યું. પણ ઝીંક +2 ના દ્રાવણમાં ઉમેરી તો ન કર્યું, કારણ કે ઝીંક વધુ સક્રિય એનું રિડક્શન કરી શકે નહીં. એટલે એ રીતે વધુ સક્રિય ધાતુ છે એ ઓછી સક્રિય ધાતુ આયનના દ્રાવણનું રિડક્શન કરી શકે અને ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ શક્ય બનશે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને પરીક્ષામાં આપણે પોટેન્શિયલ આપશે, છેલ્લો ટોપિક આપણે છે આમાં એ ચર્ચા કરશું ત્યારે પાછું હું કહીશ કે કઈ રીતે ધ્યાનમાં રાખવા. પણ આ શ્રેણી યાદ રાખવા પ્રયત્ન કરવો અથવા લખી રાખવાની છે. તો આ રીતે આપણે અને આમાં પણ કેટલું ધાતુની સક્રિયતા શ્રેણી અથવા વિદ્યુત રાસાયણિક શ્રેણી બનાવી શકીશું જે એ ધાતુ અને ઇલેક્ટ્રોન વિનિમય કઈ રીતે થાય એની સાપેક્ષે હોય. એ પોટેન્શિયલ ઓક્સિડેશન રિડક્શન ઉપર હોય છે, જે આપણે આ ચેપ્ટરમાં છેલ્લે આવશે વિદ્યુત રાસાયણિક શ્રેણી, બરાબર, EMF શ્રેણી, ત્યારે આપણે ચર્ચા કરશું. હવે પછી ઓક્સિડેશન આંકના નિયમો મેં તમને સમજાવી દીધા છે બધાય. હવે એ ટોપિક આવે છે ઓક્સિડેશન આંક એટલે શું અને એના નિયમો એટલે શું અને અહીંયા પ્રક્રિયાઓ આપી છે એ શા માટે ઓક્સિડેશન રિડક્શન એ તમે હવે જોજો એટલે તમને આગળ મેં સમજાવ્યું એ પ્રમાણે સમજાઈ જશે. પછીના પેજ નંબર 260 ઉપર બધા નિયમો છે, જે નિયમો લગભગ આપણે બધા જરૂરી હતા એ બધા જ નિયમો લઈ લીધા છે. અને પછી પેજ નંબર 261 ઉપર તમને કોષ્ટક આપ્યું છે સમૂહ નંબર 1, 2, 13, 14 થી 17 લગી અને એના સંયોજનો, અને એમાં ઓક્સિડેશન સામાન્ય રીતે મહત્તમ કેટલો હોય એ લખેલો. મહત્તમ હંમેશા યાદ રાખવાનું, બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા હોય. તો પહેલા સમૂહમાં બાહ્યતમ કક્ષા NS1 હોય છે એટલે એક જ હોય એટલે +1 જ હંમેશા આવે. સમૂહ 2 માં તો કે NS2 એટલે 2 એટલે +2. અને સમૂહ 13 માં NS2NP1 એટલે બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન તો મેક્સિમમ +3 થાય. સમૂહ 14 માં NS2NP2 એટલે મેક્સિમમ +4 ક્રમશઃ એક એક ઉમેરાતો જાય. એટલે મહત્તમ કેટલો ઓક્સિડેશન આંક હોઈ શકે એ તમને બતાવ્યું અને એના એક એક ઉદાહરણ આપ્યા છે. પછી એ જ પેજ ઉપર કોષ્ટક નીચે સ્ટોક નોટેશન પદ્ધતિ આવે છે. શું આવે છે? સ્ટોક. હવે કોઈ પણ સંયોજનનું નામ, બરાબર, કઈ રીતે લખવું એની માટેની વાત કરી છે. અણુસૂત્ર કેમ દર્શાવવું, સ્ટોક નોટેશન પદ્ધતિ, એની આપણે ચર્ચા કરી. જે લેખામાં પણ તમને PDF ફાઇલ આપેલી છે એમાં પણ છે. આ પદ્ધતિ ક્યાં વપરાય તો કે ધાતુના સંયોજનના નામકરણમાં વપરાય. પણ કેવી ધાતુના સંયોજનના નામકરણ? તો કે જે ધાતુ છે એનો ઓક્સિડેશન આંક એના સંયોજનમાં બદલાતો હોય, ખાસ કરીને ડી વિભાગના તત્વો. તો ડી વિભાગમાં આપણે મેંગેનીઝ લઈ તો એનો અમુક સંયોજનમાં ઓક્સિડેશન આંક +2 હોય, અમુકમાં +3 હોય, +4 હોય, બરાબર. તો
ત્યારે એનું નામ લખવા માટે સ્ટોક નોટેશન પદ્ધતિ વપરાય. એટલે સ્ટોક નોટેશન ક્યારે વપરાશે કે સામાન્ય રીતે ધાતુના સંયોજનમાં એકથી વધુ ઓક્સિડેશન આયન જોવા મળે ત્યારે તેના નામ આ પદ્ધતિથી લખવામાં આવે છે. આ ધ્યાનમાં રાખો. આ પદ્ધતિથી કે નામ લખવામાં આવશે. હવે આ પદ્ધતિમાં શું ધ્યાન રાખવાનું તો કે ધાતુ છે એક જ સંયોજન છે. ઉદાહરણ તરીકે FeCl2 છે, FeCl3 છે. તો આયન ધાતુ છે એનો ક્લોરાઇડ છે અને આયન ધાતુનો ક્લોરાઇડ. તો આને આયન ક્લોરાઇડ અને આયનિક ક્લોરાઇડ તો કેમ વાંચે તો કે આને આયન ક્લોરાઇડ કહેવાય, આને આયન ક્લોરાઇડ કહેવાય. પણ આમાં આયન ધાતુનો ઓક્સિડેશન આમ તમે ગણો તો 2 થાય, કારણ કે આમાં 1 નો માઈનસ, આમાં 1 નો માઈનસ 1 હોય તો અહીં Fe નો પ્લસ 3 થાય. તો આનું નામ કેમ લખવાનું તો કે જે તે ધાતુના નામની પાછળ એનું ઓક્સિડેશન આંક રોમન આંકમાં લખવાનું. શું લખવાનું? રોમન આંકમાં. તો એના નામ માટેની પદ્ધતિ છે. જેમ કે FeCl2 છે તો આનું સ્ટોક નોટેશન પ્રમાણે નામ Fe એટલે શું થાય? આયન. 2 અને ક્લોરાઇડ શું આવશે? આયન 2 ક્લોરાઇડ. બરાબર. એવી રીતે FeCl3 છે, FeCl3 તો એમાં આયન ઓક્સિડેશન આંક 3 છે તો રોમન આંક પ્રમાણે 3 શું લખાય? ક્લોરાઇડ. આ રીતે લખવામાં આવે. આવી જ રીતે આયનનો ઓક્સાઇડ છે તો FeO શક્ય બને છે, Fe2O3 શક્ય બને છે. તો આનું નામ શું લખાય? આયન ઓક્સિડેશન આંક 2 હોય તો આયન 2 શું લખાય? ઓક્સાઇડ. શું લખાય? આયન 2 ઓક્સાઇડ. તો આમાં શું આવશે તો કે આયન અને ઓક્સિડેશન આંક 900 તો 3 થશે. તો આયન 3 શું કહેવાય? ઓક્સાઇડ. બરાબર. એટલે આપણે એનું બંધારણ નામ ઉપરથી ખ્યાલ આવે. ખાલી આયન ઓક્સાઇડ લખો તો આય શક્ય છે આય. પણ આયન 2 ઓક્સાઇડ લખ્યો હોય એટલે આપણે આઈડિયા આવી જાય કે એમાં Fe નો 2 હોવો જોઈએ તો એનું સૂત્ર FeO થાય. અને 3 હોય તો Fe નો 3 નો ઓક્સિજન નો -2 તો એનું સૂત્ર લખવા જાય તો આના +3 છે તો આના 3 સંખ્યા લેવાની, આનો -2 છે તો આની 2 લેવાની. એ કુલ વીજભાર કેવો થાય? 0 થઈ શકે છે. તો એવી જ રીતે આપણે SnCl2 પણ શક્ય છે અને SnCl4 તો આનું નામ શું થાય? Sn એટલે શું થાય? ટીન. તો ટીન 2 ક્લોરાઇડ આવે. શું આવે? ટીન 2 ક્લોરાઇડ. અને આનું નામ શું આવે તો કે ટીન 4 ક્લોરાઇડ આવશે. શું આવશે? ટીન 4. તો રોમન આંક પ્રમાણે આ રીતે લખશું Re ક્લોરાઇડ. જ્યારે આ રીતે સ્ટોક નોટેશન પ્રમાણે નામકરણ કરવાના થાય છે એ આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે. એટલે કોઈ પણ સંયોજન હોય એમાં નામ આવી જ રીતે આપણે જોઈએ તો બીજા સંયોજનની અંદર FeO Fe2O3 એ જોયા અને આવા લીખામાં પણ તમને મેં આપેલા છે એ સંયોજનો જોશું સ્ટોક નોટેશન પ્રમાણે. તો એમાં એ તમે જોજો. અને આવું હજી Hg ના પણ સંયોજન છે તે ટૂંકમાં છે HgCl2 અને એક છે HgCl અને આને બીજી રીતે આમાંય લખાય Hg2Cl2 બે રીતે લખવામાં આવે છે. બરાબર. તો આમાં મર્ક્યુરી શું થાય? ઓક્સિડેશન આંક 2 છે તો મર્ક્યુરી 2 ક્લોરાઇડ લખો. અને આનું નામ શું થાય? મર્ક્યુરી શું આવશે? 1 ક્લોરાઇડ આવશે. 1 ક્લોરાઇડ. આ ધ્યાન રાખવાનું છે. આવું જ કોપરના સંયોજનો પણ છે કે CuCl2 CuCl અથવા એને Cu2Cl2 લખાય. તો આનું શું લખાય? કોપર શું આવશે? કોપર 2 ક્લોરાઇડ આવે. શું આવે? કોપર 2 ક્લોરાઇડ. અને આને કોપર શું કહેવાય? 1 ક્લોરાઇડ કહેવાય. 1 ક્લોરાઇડ. આ ધ્યાન રાખવાનું. આ રીતે સ્ટોક નોટેશન પ્રમાણે નામ લખવામાં આવે છે અને સામાન્ય રીતે એના અણુસૂત્રમાં એનો ઓક્સિડેશન આંક દર્શાવવો ફરજિયાત હોય. તેના નામની પાછળ એ દર્શાવવામાં આવે. અને આના અમુકના પ્રચલિત નામ છે
એમાં ખાસ ધ્યાન રાખવાનું કે Fe+2 જ્યારે કોઈ પણ સંયોજનમાં હોય ને ત્યારે એને ફેરસ કહેવાય. શું કહેવાય? ફેરસ આયન કહેવાય. અને Fe+3 સ્વરૂપે હોય ત્યારે એને શું કહેશું? ફેરિક. શું કહેવાય? ફેરિક. એવી જ રીતે Sn+2 હોય ને ત્યારે એને સ્ટેનસ અને Sn+4 હોય ને ત્યારે સ્ટેનિક કહેવામાં આવે. એ જ રીતે કોપર+1 હોય ને ત્યારે ક્યુપ્રસ કહેવાય. ક્યુપ્રસ. અને કોપર+2 હોય ત્યારે એને આપણે ક્યુપ્રિક કહેશું. એવી જ રીતે Hg+ હોય ત્યારે મર્ક્યુરસ. બરાબર. અને Hg+2 હોય ત્યારે મર્ક્યુરિક તરીકે ઓળખવામાં આવશે. આ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. તો એના ઉપરથી આના પ્રચલિત નામ લખવા હોય ને તો +2 છે એટલે ફેરસ કહેવાય ને તો આનું નામ પ્રચલિત નામ શું થાય? ફેરસ ક્લોરાઇડ થાય. તો ફેરસ ક્લોરાઇડ તમે કહીએ એટલે આનું સૂત્ર ખબર પડી જાય જોઈએ કે એમાં Fe+2 જ હોય. તો Cl2 જ આવે એટલે સૂત્ર FeCl2 થાય. તો +3 છે તો એને શું કહેવાય? ફેરિક. તો આને શું કહેવાય? ફેરિક ક્લોરાઇડ કહેવાય. આમાં Fe+2 સ્વરૂપે છે તો એને શું કહેવાય? ફેરસ. પણ ઓક્સિજન સાથે જોડાય તો ફેરસ ઓક્સાઇડ કહેવાય. તો એમાં નામ પછી છે ને ઓક્સિડેશન આંક દર્શાવવાની જરૂર નથી, કારણ કે ફેરસ કે ફેરિક એટલે સ્પષ્ટ થઈ ગયું છે Fe+2+3. પણ આયન લખો ત્યારે એ સ્પષ્ટ ન થાય એટલે ઓક્સિડેશન આંક દર્શાવવો જરૂરી છે. આ સ્ટોક નોટેશન નામ છે. આ સામાન્ય. તો આમાં +3 છે તો શું લખવાનું? ફેરિક ઓક્સાઇડ આવે. શું આવે? ફેરિક ઓક્સાઇડ એ દિવાલ. Sn+2 છે તો શું નામ છે? સ્ટેનસ. તો શું લખશું? સ્ટેનસ ક્લોરાઇડ. રેડી. અને +4 છે તો શું લખવાનું? સ્ટેનિક ક્લોરાઇડ. Hg+2 છે તો શું આવશે? મર્ક્યુરિક ક્લોરાઇડ. શું આવશે? મર્ક્યુરિક ક્લોરાઇડ. તો અહીંયા +1 છે તો શું આવે? મર્ક્યુરસ ક્લોરાઇડ. કોપર+2 છે તો ક્યુપ્રિક ક્લોરાઇડ. તો અહીંયા શું થાય? ક્યુપ્રસ ક્લોરાઇડ. તો આ રીતે ત્યાં પ્રચલિત નામ પણ લખવામાં આવે છે. આ ધ્યાનમાં રાખવાના છે. પછી ઓક્સિડેશન રિડક્શન કરતા એની વ્યાખ્યા આપી છે. ઓક્સિડેશન આંકને આધારે વ્યાખ્યા તો આપણે આગળ જોઈ લીધી હતી કે ઓક્સિડેશન આંકને આધારે ઓક્સિડેશન આંક વધે તો ઓક્સિડેશન કહેવાય. તો જે પ્રક્રિયાનું ઓક્સિડેશન આંક વધતો હોય એ પ્રક્રિયા ઓક્સિડેશન કહેવાય. ઓક્સિડેશન આંક ઘટતો હોય તો રિડક્શન. અને એને અનુરૂપ રેડોક્સ પ્રક્રિયા કહી શકાય. તો આ સૂત્ર ધ્યાનમાં રાખવાના સ્ટોક નોટેશનમાં કઈ રીતે. હવે આપણે કોયડા નંબર 8.3 આપેલો છે એમાં સ્ટોક નોટેશન પ્રમાણે સૂત્ર ખાલી લખવાનું કીધું. તો સૂત્ર લખવાનું હોય તો સ્ટોક નોટેશન પ્રમાણે સૂત્ર આ લખ્યા છે તો એમાં એની આગળ ધાતુ છે એની બાજુમાં એનું ઓક્સિડેશન આંક દર્શાવવાનું છે. બરાબર છે. એટલે કોયડા નંબર 8.3 આનું સૂત્ર આપ્યા છે. સ્ટોક નોટેશન પ્રમાણે ફરીથી લખો. તો પહેલું સૂત્ર છે જો QHAuCl4. તો આમાં આ ધાતુ છે તો ક્લોરીનનો -1 હોય અને આપણે કીધું હતું એકથી વધારે સંયોજન હોય હાઇડ્રોજન આવતું હોય ત્યારે હાઇડ્રોજનનો 2 થી વધારે સંયોજન હોય તત્વો હોય કોઈ સંયોજનમાં 2 થી વધારે તત્વો હોય ત્યારે એમાં હાઇડ્રોજન એક હોય તો હાઇડ્રોજનનો ફરજિયાત કયો લેવાનો કીધો તો +1. તો આનો +1 છે, આનો -1 હોય તો -4 તો Au નો +3 થવો જોઈએ. તો +3 થાય તો આને સ્ટોક નોટેશન પ્રમાણે સૂત્ર કેમ લખવાનું? Au અને Au પછી એનો ઓક્સિડેશન અને બ્રોમોનાયનમાં 3 લખવાનું પછી Cl4. આ સ્ટોક નોટેશન પ્રમાણે એનું સૂત્ર થઈ ગયું. આ ધ્યાન રાખવાનું. પછી આપણે કીધું છે Tl2O. શું છે? Tl એટલે થેલિયમ છે. Tl2O તો ઓક્સિજનનો -2 તો 2 થેલિયમનો +2 થાય. કેટલો થાય? +2. એકનો +1 થાય. તો આનું સૂત્ર Tl1 Tl2 1 અને O. આવું સ્ટોક નોટેશન પ્રમાણે સૂત્ર લખવાનું થાય. ATO તો ATO માં -2 તો આનું +2 તો આનું સૂત્ર આપણે લખવું પડે AT2O. આમ લખવું પડે. પછી આપ્યું છે Fe2O3 તો
Fe2O3 માં શું થશે Fe નો +3 થશે ને અહીંયા જોયું તો Fe2 અને રોમનાંકમાં 3 અને O3 લખવું પડે ત્યારબાદ આપેલું સંયોજન છે CuI તો અહીં જો Q+ ક્લોરાઇડ હતું ને જે Q+ આયોડાઇઝ છે તો આનો -1 હોય ને હેલોજન તો આનો +1 હોય તો Cu1 અને I લખવાનું થાય આ ધ્યાન રાખવાનું પછી છે CuO તો CuO માં કોપરનો 2 આવે તો Cu રોમનાંકમાં 2 અને ઓક્સિજન લખવાનું થશે NaO ઓક્સિજન નો -2 તો આનો કેટલો આવે +2 તો Na2 અને O અને MnO2 છે તો MnO2 હોય તો આનો -2 -4 તો આનો +4 થાય તો Mn4 તો આ રીતે એનું સૂત્ર લખવાનું થશે બરાબર આ ધ્યાન રાખવાનું છે Mn2 એટલે 2 લખવાનું તો છે જ બરાબર એ રીતે સ્ટોક નોટેશન પ્રમાણે દરેક સંયોજનના MnO2 છે MnO2 એટલે MnO2 આવે ખ્યાલ આવી ગયો તો સ્ટોક નોટેશન પ્રમાણે અણુસૂત્ર લખવાનું કે તો એમાં જે ધાતુ હોય એ ધાતુનું ઓક્સિડેશન એના સૂત્ર એ સંજ્ઞા પછી લખી નાખવાનો એટલે સ્ટોક નોટેશન પ્રમાણે નામ થાય આ ધ્યાનમાં રાખો એટલે અણુસૂત્ર થાય અને અણુસૂત્ર ઉપરથી નામ લખવું હોય તો પહેલા ધાતુનું નામ આયન પછી ઓક્સિડેશન નામ 2 અને પછી ઓક્સિજન છે તો ઓક્સાઇડ અહીં આયોડિન છે તો અહીં શું લખવાનું કોપર 1 અને આયોડિન છે તો પાછળ આયોડાઇડ કોપર 2 ઓક્સાઇડ મેંગેનીઝ 2 ઓક્સાઇડ મેંગેનીઝ 4 ઓક્સાઇડ બરાબર એ રીતે નામ લખવાનું થાય છે એ ધ્યાન રાખવાનું તો આ સ્ટોક નોટેશન પરથી એક જ ધાતુ એકથી વધારે ઓક્સિડેશન આમ દર્શાવે ત્યારે જરૂરી હોય છે હવે કોયડા નંબર 8.4 આપને આપેલો છે એ જોઈ લઈએ કોયડા નંબર 8.4 કોયડા નંબર 8.4 માં આપેલી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે એનું વાજબીપણું આપવાનું છે કે સાબિતી આપવાની શા માટે રેડોક્સ છે અને એમાં ઓક્સિડેશન કે રિડક્શન કોણ પામે છે કયો સ્પીસીસ એ કહેવાનું અને કોણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને કોણ રિડક્શન કરતા તરીકે વર્તે એ ઓળખી બતાવો આવો પ્રશ્ન આપણે આગળ પણ જોયેલો છે Cu2O અને Cu2S છે Cu2O અને Cu2S એમાંથી આપણે કોપર અને SO2 છૂટવું પડે છે કોપર ધાતુ અને SO2 બરાબર તો બેલેન્સ માટે આપણે લઈએ 2 મોલ 4 અને SO2 આ બેલેન્સ થઈ ગઈ ચાલો અહીંયા ઓક્સિજનનો સામાન્ય રીતે -2 હોય તો -2 હોય તો એક કોપરનો +1 આવે સલ્ફર 16મા સમૂહનું છે -2 આવે આ બે તત્વો છે તેમાં ખાસ ધ્યાન રાખવાનું આ વધુ વિદ્યુત ધન હોય તો ધન હોય તો આનું ઋણ આવે તો 16મા સમૂહમાં ઋણ કેટલો આવે છે -2 જ આવે અને એનો -2 તો એક કોપરનો +1 અહીં કોપરનો 0 થાય છે અને સલ્ફર છે ઓક્સિજનનો -2 હોય તો એક સલ્ફરનો +4 થાય તો અહીં તમે જોઈ શકો છો આપેલી પ્રક્રિયામાં કોપર +1 સ્વરૂપે છે એટલે કોપર +1 માંથી કોપર ગયું એટલે 1 માંથી શું થયું 0 થયું અને સલ્ફર છે એ -2 છે એમાંથી +4 થાય છે કેટલું થાય છે +4 બરાબર -2 માંથી +4 તો અહીં ધ્યાન રાખો ઓક્સિડેશન આંક શું થાય છે કોપરનો ઘટે છે અને સલ્ફરનો ઓક્સિડેશન આંક શું થશે વધે એટલે કોપર છે એ ઓક્સિડેશન પામે છે અને આ શું પામે છે તો કે રિડક્શન એટલે આ કોપર છે એ રિડક્શન શું કહેવાય કરતા કહેવાય અને આ શું કહેવાય ઓક્સિડેશન કરતા તો આપણે કહેશું કે એકનું ઓક્સિડેશન એકનું રિડક્શન થાય માટે રેડોક્સ પ્રક્રિયા છે અને કોપરના ઓક્સિડેશન આંકમાં તો કે ઘટાડો થતો હોવાથી ઘટાડો થાય છે એટલે એ શું પામે રિડક્શન પામે છે એટલે રિડક્શન પામે છે એટલે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને સલ્ફરનો ઓક્સિડેશન આંક વધે છે એટલે ઓક્સિડેશન પામે છે તો એ રિડક્શન કરતા તરીકે વર્તે છે આ ધ્યાનમાં રાખવાનું રહેશે
તો આ રીતે આ પ્રક્રિયા રેડોક્સ છે અને કોણ ઓક્સિડેશન કરતા કોણ રિડક્શન કરતા કોણ ઓક્સિડેશન કોણ રિડક્શન થાય એ આપણે કહી શકીએ છીએ. તો આ રીતે આ આપણે સ્ટોક નોટેશન અને જોયું. હવે રેડોક્સ પ્રક્રિયા છે એના પ્રકાર છે, એ પ્રકારની ચર્ચા આવે આવતા લેક્ચરમાં આપણે કરશું. અને ત્યારબાદ રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કેમ કરવી, અહીં આપણે જે પ્રક્રિયા આવે એ સાદી છે, આને સંતુલિત કરવી હોય તો કેમ કરાય એ આપણે શીખવાનું થશે. આગળના લેક્ચરોમાં જોશું. આજે આટલું રાખીએ.